દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ચોમાસાએ આખરે પોતાનો અસલી અને રૌદ્ર મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે। મંગળવાર રાતથી જ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં શરૂ થયેલા મુશળધાર વરસાદના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। રાતભર વરસેલા અનરાધાર વરસાદને લીધે મુંબઈકરોની ઊંઘ હરામ થઈ ગઈ હતી, તો સવાર પડતા જ ઓફિસે જતા નોકરિયાત વર્ગ અને શાળાએ જતા માસૂમ બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। મુંબઈમાં ચોમાસાની આ પ્રથમ ધમાકેદાર ઇનિંગે જ આખા તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે અને સમગ્ર મુંબઈને દરિયામાં ફેરવી દીધું છે। આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી કલાકો માટે પણ મુંબઈ અને આસપાસના જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની કડક ચેતવણી જાહેર કરવામાં આવી છે। હવામાન વિભાગે મુંબઈ ઉપનગરો અને પાલઘર જિલ્લા માટે હાઈ એલર્ટ જાહેર કરીને રેડ એલર્ટ લાગુ કરી દીધું છે, જ્યારે પાડોશી જિલ્લા ઠાણે માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સિવાય રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગ જેવા દરિયાકાંઠાના જિલ્લાઓને યલો એલર્ટ પર રાખવામાં આવ્યા છે। આગામી કલાકોમાં ભારે વરસાદની સાથે સાથે ગાજવીજ થવાની અને અંદાજે 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની પ્રચંડ ઝડપે પવન ફૂંકાવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જેના પગલે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ અપાઈ છે। જો વરસાદના આંકડા પર નજર કરીએ તો છેલ્લા 24 કલાકમાં મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે। મુંબઈ શહેરમાં સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે પૂર્વ ઉપનગરોમાં 3.43 ઇંચ વરસાદ પડ્યો છે। સૌથી વધુ વિધ્વંસક સ્થિતિ પશ્ચિમ ઉપનગરમાં જોવા મળી છે, જ્યાં રેકોર્ડ બ્રેક 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। આ સિવાય કલ્યાણ, ડોંબિવલી, કરજત અને નેરલ જેવા વિસ્તારોમાં પણ રાતભર પડેલા મુશળધાર વરસાદે સામાન્ય જનજીવનની ગતિ રોકી દીધી છે। પહેલા જ ભારે વરસાદમાં દર વર્ષની જેમ મુંબઈના અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। અંધેરી, કિંગ્સ સર્કલ, દાદર, હિન્દુ કોલોની, ભાંડુપ, નવી મુંબઈ, વસઈ, વિરાર અને નાલા સોપારા સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। પૂર્વીય અને પશ્ચિમ ઉપનગરોમાં રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેમ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ અધવચ્ચે અટવાઈ પડ્યા છે। આ ભયાનક જળબંબાકારની સીધી અસર મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન સેવાઓ પર પડી છે, જે પાટા પર પાણી ભરાવવાના કારણે મોડી પડી રહી છે અથવા તો ખોરવાઈ ગઈ છે। આ પ્રથમ જ વરસાદમાં આખી મુંબઈ પાણી થઈ જતા અને ઠેર ઠેર ટ્રાફિક તેમજ પાણી ભરાવવાની ગંભીર સમસ્યાઓ સર્જાતા મુંબઈની જનતામાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકો સ્થાનિક પ્રશાસન એટલે કે BMC પર પોતાનો રોષ ઠાલવી રહ્યા છે કે કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ દર વર્ષે મુંબઈકરોએ કેમ આ જ હાલાકી ભોગવવી પડે છે। જોકે આ તમામ મુશ્કેલીઓની વચ્ચે પણ એક હકારાત્મક પાસું એ રહ્યું કે લાંબા સમયથી અસહ્ય ગરમી અને ભારે ઉકળાટથી તોબા પુકારી ગયેલા મુંબઈના નાગરિકોને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા મોટી રાહત મળી છે। નવી મુંબઈ અને તેની આસપાસના વિસ્તારો સહિત સમગ્ર મુંબઈ મહાનગર પ્રદેશમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। છેલ્લા કેટલાક દિવસોથી શરૂ થયેલો ભારે અને અવિરત વરસાદ હવે સ્થાનિક રહીશો માટે મોટી આફત બનીને આવ્યો છે। શરૂઆતના તબક્કામાં જે વરસાદે લોકોને કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટમાંથી મુક્તિ અપાવી વાતાવરણમાં ઠંડક પ્રસરાવી હતી, તે જ વરસાદે હવે મુંબઈની ઝડપી રફતાર પર બ્રેક લગાવી દીધી છે। મહાનગરના નીચાણવાળા વિસ્તારોમાં સવારથી જ મુશળધાર વરસાદ ખાબકવાના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેના લીધે સામાન્ય જનજીવન અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે। કિંગ સર્કલ અને ગાંધી માર્કેટ જેવા મુંબઈના મુખ્ય કેન્દ્રોમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં રસ્તાઓ પર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। આ વિસ્તારોમાં વાહનો અડધા ડૂબેલી હાલતમાં આગળ વધી રહ્યા છે, જ્યારે રાહદારીઓને કમર સુધીના પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે। મુખ્ય માર્ગો પર પાણી ભરાવવાના કારણે વાહનોની ગતિ સાવ ધીમી પડી ગઈ છે, જેના લીધે દક્ષિણ મુંબઈ અને પરા વિસ્તારને જોડતા હાઈવે પર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે, જેમાં સેંકડો વાહન ચાલકો કલાકો સુધી ફસાયેલા રહ્યા છે। આ ભારે વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે મુંબઈના હૃદય સમાન દાદર વિસ્તારમાંથી એક અત્યંત ચિંતાજનક ઘટના પણ સામે આવી છે। અહીં તેજ પવન અને મુશળધાર વરસાદના કારણે રસ્તાની બાજુમાં આવેલું એક વિશાળ અને જૂનું ઝાડ અચાનક ચાલુ કાર પર તૂટી પડ્યું હતું। આ અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો। સદનસીબે સ્થાનિક લોકો અને રાહત ટુકડીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી, પરંતુ આ ઘટનાના કારણે દાદર આસપાસના રસ્તાઓ પર વાહન વ્યવહાર લાંબા સમય સુધી ખોરવાયેલો રહ્યો હતો।
આ જ પ્રકારની ભયાનક સ્થિતિ એ વડાલા આરટીઓ વિસ્તાર અને બાંદ્રા ઈસ્ટમાં પણ જોવા મળી રહી છે. બાંદ્રા ઈસ્ટની તમામ મુખ્ય માર્ગો અને સોસાયટીઓની આસપાસ પાણી લબાલબ ભરાઈ ગયા છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ માત્ર થોડા જ કલાકોમાં આટલો ભારે વરસાદ ખાબકવાના કારણે શહેરોની જૂની ડ્રેનેજ સિસ્ટમ અને પાણીના નિકાલની વ્યવસ્થા પર અચાનક દબાણ વધી ગયું છે, જેના લીધે ગટરના પાણી બેક મારીને રસ્તાઓ પર ફરી વળ્યા છે. ઓફિસે જતા નોકરિયાતો, દૈનિક મજૂરો અને વિદ્યાર્થીઓને આ જળભરાવના કારણે અકલ્પનીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ટ્રેન તેમજ બસ સેવાઓ પણ વિલંબથી ચાલી રહી છે. મુંબઈ શહેર ઉપરાંત પડોશમાં આવેલ નવી મુંબઈ અને વસઈ તાલુકામાં પણ કુદરતનો પ્રકોપ એટલો જ તીવ્ર જોવા મળી રહ્યો છે. વસઈ તાલુકાના અનેક ગ્રામીણ અને શહેરી નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીની ચપેટમાં આવી ગયા છે, જેના કારણે લોકો ઘરોની બહાર નીકળી શકતા નથી. બીજી તરફ નવી મુંબઈમાં પણ મુશળધાર વરસાદના કારણે વેપારી મથકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખાસ કરીને નવી મુંબઈના પ્રખ્યાત અને વ્યસ્ત ગણાતા એવા ભાજી માર્કેટ વિસ્તારમાંથી હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા, જ્યાં આખું બજાર તળાવમાં ફેરવાઈ ગયું. બજારના રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાના કારણે દુકાનદારોનો માલ સામાન પલળી ગયો છે અને ગ્રાહકોની અવરજવર બિલકુલ બંધ થઈ ગઈ છે. શાકભાજીની દુકાનો અને લારીઓવાળા વેપારીઓ આ પાણીની વચ્ચે જ પોતાનું સામાન બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. જોકે નવી મુંબઈના કેટલાક રહેણાંક વિસ્તારોમાં આ વરસાદથી હવાની ગુણવત્તામાં સારો એવો સુધારો થયો છે અને પ્રદૂષણ મુક્ત વાતાવરણનો આનંદ લેવા લોકો ઘરની બાલ્કનીઓમાં જોવા મળ્યા હતા. પરંતુ વ્યાપારી વિસ્તારોમાં જળભરાવની આ સમસ્યા હવે લોકોની ધીરજની કસોટી કરી રહી છે. આ ગંભીર અને કટોકટીભરી પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્થાનિક તંત્ર, મુંબઈ મહાનગરપાલિકા અને નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો હરકતમાં આવી ગઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં કંટ્રોલ રૂમ દ્વારા તમામ અસરગ્રસ્ત વિસ્તારો પર સીસીટીવી કેમેરાની મદદથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. જે વિસ્તારોમાં સૌથી વધુ પાણી ભરાયા છે ત્યાં પાલિકાના કર્મચારીઓ દ્વારા હાઈ પાવર સેક્શન પંપ લગાવીને પાણીને સમુદ્ર અને ખાડી તરફ ડાયવર્ટ કરવાની કામગીરી 24 કલાક યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે. વસઈ અને અન્ય વિસ્તારોમાં પણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે રાહત અને બચાવ દળોની ટુકડીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. દરમિયાન હવામાન વિભાગ દ્વારા આગામી 24 થી 48 કલાક માટે મુંબઈ, થાણે, પાલઘર અને નવી મુંબઈ સહિતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને હજુ પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની પ્રબળ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ગંભીર ચેતવણીને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટીતંત્રએ તમામ નાગરિકોને સખત અપીલ કરી છે કે જ્યાં સુધી કોઈ અત્યંત જરૂરી કે કટોકટીનું કામ ન હોય ત્યાં સુધી ઘરોની બહાર નીકળવાનું ટાળવું, સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓથી દૂર રહેવું અને પ્રશાસન દ્વારા આપવામાં આવતી સત્તાવાર માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું, જેથી કોઈ પણ મોટી દુર્ઘટનાથી બચી શકાય.